જૂનાગઢની વાત કરવામાં આવે, જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પડસાણા વિફર્યા. જૂનાગઢમાં મતદાનના દિવસે ભાજપના ઇશારે મહિલાઓ પ્રચાર કરી રહી હોવાનો આરોપ લાગ્યો. રાજકોટથી રૂપિયા લઈ પ્રચાર કરવા મહિલાઓ બોલાવી હોવાનો આરોપ લાગ્યો છે. બહારથી પ્રચાર કરવા આવેલી મહિલાઓને મંજુલાબેને તતડાવી નાખ્યા. જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર છે મંજુલાબેન પડસાણા. મંજુલાબેન બરાબર ના વિફર્યા. એમનો આરોપ છે કે ભાજપના ઇશારે મહિલાઓ, બહારની મહિલાઓ પ્રચાર કરી રહી છે. તો તમે નીકળ્યું છો હો? હું નીકળ્યું છો તમે એમને કયો? ઉભ્યું રહ્યો. હું નીકળ્યું તમે? હું કરવા નીકળ્યું? હું રખડું તમે? ઘર ભાગ્યું તો તમે આગળ ચૂંટણી પંચમાં ફરિયાદ કરું છું. હાલી નીકળ્યું છો તે? આજ પછાડ કરવાનો યા કઈ દેખાવ્યું ન જાય શેરીમાં. માર્યો હાર્યો લે આ કેની વાહન ગાડી પાડ ફોટા બધું ના આગળ ચૂંટણી પંચમાં નાખી દઈ. તમારા છોકરા રખડશે ભૂખા, તમને કોઈ નહીં દઈ દે. પોટલા બાંધી દે. 200 500 રૂપિયામાં હાલી નીકળ્યું સૌથી. 500 રૂપિયા દે એટલે આ કોકનું માવડકી આણવા નીકળ્યું છો. ક્યાં ગયા વાળા પોલીસ વાળા? આપણી પોલીસ વાળા નહીં બરકું. ઉતાર વિડિયો. આ રાજકોટથી બોલાવ્યું છે. આ સ્પેશિયલ રાજકોટની વાયુને બોલાવ્યું છે અને 500 1000 રૂપિયા દઈ અને અટાણે ચૂંટણી ટાણે જો પસાર કરે છે. જો આવ્યું આ તમામ બાયુ અટાણે ચાલુ મતદાને પસાર કરવા શેરીએ મોકલ્યું છે. શેરીએ બાયુને મોકલ્યું છે. આ કઈ રીત છે એની? આજ પસાર કરવાનો હોય? આ જોવો તમે, જોવો આ જોઈ લ્યો. આ એની તાનાશાહી. આ જૂનાગઢને બદલે રાજકોટથી બોલાવ્યું. આ જૂનાગઢને તો રહ્યું પણ રાજકોટથી બોલાવ્યું સાને પ્રચાર કરવા. આ પ્રચાર કરવા. આમ જોવો, આ જોઈ લ્યો આ બાયુ. આ એની તાનાશાહી જોવો તમે. આ રાજનીતિ એની ભાજપની દાદાગીરી જોવો. આ જોવો તમે, લશ્કર બોલાવ્યું છે આખું પૈસા દઈ. આ કોર્પોરેશનના કોથરા ખાલી કરવા બેઠા છે. આ તમામ કોર્પોરેશનના કોથરા ખાલી કરે છે. પબ્લિકના ફોન માંડ્યા આવવા અમને વોર્ડ નંબર 6 માંથી અને 4 માંથી કે આ લોકો ભાજપ વાળાએ બાયુ 150 ઉતાર્યું છે અને ચાલુ ચૂંટણીએ શેરીએ પસાર કરે છે કે હાલો ભાજપને મત દઈ આવો, હાલો ભાજપને મત દઈ આવો. એટલે પછી આગળ અમે ત્યાં ગયા અને બાયુને કીધું અમે શૂટિંગે ઉતાર્યું છે અને મહિલાઓને કીધું કે તમે ક્યાંથી આવ્યા? તો કે અમે રાજકોટથી આવ્યા છે. તો એ કે અમારી ભૂલ થઈ ગઈ કે હવે એ કે તમે શૂટિંગ ઉતારો. મેં શૂટિંગ તો ઉતારવું જ છે અને તમે અહીં શું કરવાને આવ્યું છો? તમને 500 રૂપિયા હારુંથી તમારા છોકરાઓના નહીં રહ્યો, તમારા ઘરના ઘાટના નહીં રહ્યો. આ ચૂંટણી પંચમાં જાઓ તો હલવાઈ જાઓ. તમારે આવું ન કરાય. મેં કે આ જોશીપરાની પરિસ્થિતિ જોવો, આ ખાડાગઢ થયું. મેં કીધું જોશીપરામાં કે હાયલા જેવી પરિસ્થિતિ નથી. એટલે આ લોકો હાર ભારી અને આ બહારના રાજકોટની બાયુ 150-200 બાયુ બોલાવી. આજની જે ચૂંટણીઓ યોજાઈ રહી છે એમાંથી એકમાત્ર મહાનગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે જોરદાર આરોપો લગાવ્યા જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પડસાણાએ. તેનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલીક મહિલાઓ ચાલતી જઈ રહી છે. પાછળ ગાડીમાં જ્યારે ઉમેદવાર મંજુલાબેન જઈ રહ્યા છે ત્યારે બરાબરના મહિલાઓને તતડાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે રાજકોટથી આ મહિલાઓ પ્રચાર માટે બોલાવવામાં આવી. હાલમાં આપણી સાથે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. પુનિતભાઈ, જે આરોપ લગાવ્યા છે મંજુલાબેને, તમારું શું કહેવું છે આરોપોને લઈને? બેન, ક્યાં વોર્ડનો પ્રશ્ન છે? અલગ અલગ વોર્ડની વાત કરવામાં આવી રહી છે. 15 વોર્ડ છે. ગમે તે વોર્ડમાં કદાચ આવું થયું હોય તો આ વાતને લઈને તમારું શું કહેવું છે? મહિલાઓ ફરી રહી છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મંજુલાબેન પાછળ ગાડી લઈ જાય છે એ પણ દેખાય છે અને જે સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યા એ પણ દેખાય છે. શું છે બેન? આપને વિસ્તારથી વાત કરવામાં આવે પુનિતભાઈ.
મારી સાથે ખરેખર અત્યારે બીજેપીના નેતા પણ બેઠેલા છે, પણ આપની વાત ને આપનું રિએક્શન બરાબરથી સાંભળી રહ્યા છે. હું આપને વાત જણાવું, જૂનાગઢ મહાનગરપાલિકા માટે જે મતદાન થઈ રહ્યું છે એમાં કોંગ્રેસના ઉમેદવાર છે મંજુલાબેન પરસાણા. મંજુલાબેને આરોપ લગાવ્યો છે કે મહિલાઓને બોલાવવામાં આવી છે રાજકોટથી અને પરાણે લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તમારે બીજેપીને જ મત આપવાનો છે. આવી રીતે ધાક ધમકી આપીને વોટ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આવો આરોપ લગાવ્યો છે. આ આરોપને લઈને વિડીયો વાયરલ થયો છે. તમે શું કહેશો? ના બેન ના, એ કોઈ વાતમાં નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા આગેવાનો મતદાન માટેની અપીલ કરતા હોય એમ તો ના જ કહેતા હોય કે ભાજપ કોંગ્રેસ દો. લોકશાહીમાં મતદાન કરવું જોઈએ, એના માટે લોક જાગૃતિ માટે નીકળ્યા હોય તો જુનાગઢના હોય, બાર ગામના ના હોય, વોર્ડમાં મંડળ પ્રમુખથી લઈ અને વોર્ડની ટીમની સંગઠનની ટીમ કામ કરતી હોય છે. એ લોકો નીકળ્યા હોય છે અને એ મતદાન કરાવવા, મતદાનની જાગૃતિ માટે નીકળ્યા હોય છે. ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરો કે કોંગ્રેસની ફેવરમાં કરો, એ કોઈ વાતમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરતા નથી. પુનિતભાઈ, સ્થાનિક મહિલાઓ છે એમણે પણ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે કે ઘરમાં આવીને આ મહિલાઓ કહે છે, અને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોણ છો તો કે અમને પૈસા આપીને રાજકોટમાંથી બોલાવવામાં આવ્યા છે આ રીતે મતદારોને ધમકાવવા માટે, કહેવા માટે. બહારથી પૈસા લઈને કાર્યકર્તા બોલાવ્યા છો, પેડ માણસો બોલાવે એવું ના હોય કે જૂનાગઢમાં પણ મળી શકે. ભારતીય જનતા પાર્ટી પાસે વોર્ડ પ્રમુખ સુધી ટીમો હોય છે, એ કાર્યકર્તા હોય છે કે પેડ માણસોની વાત નથી હોતી. જી પુનિતભાઈ, આભાર આપનો. પણ આપને જતા જતા એ પણ જણાવી દે કે આ વોર્ડ નંબર 4 ની વાત છે જે આ પ્રકારનો આરોપ લાગ્યો છે, વિડીયો વાયરલ થયો છે. આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ.